આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. શ્રી કૃષ્ણ અને બલરામને વિદેહ યાત્રાની વિદ્યા શીખવાડતા ગુરુ સાંદીપની એમને હિમાલય પર્વતની મધ્યે શ્રી બદ્રીનાથ ધામ સુધી લઈ ગયા. ગુરુદેવ, આપણે ક્યાં જઈએ છીએ? હિમાલય પર્વત પર. ઘણા દિવસોથી શ્રી બદ્રીનારાયણના દર્શન નથી કર્યા. ત્યાં એમણે દેવતાઓ સાથે મળીને બદ્રી વિશાલની સ્તુતિ કરી. બદ્રીનાથજીના દર્શન કરી પાછા ઉજ્જૈની તરફ વળતા ગુરુ સાંદીપની જાણી જોઈને કૃષ્ણ અને બલરામને
મથુરાના આકાશમાં લઈ ગયા. એમને ઈચ્છા હતી કે એ બાને મહર્ષિ ગર્ગના દર્શન પણ કરી લે. અરે આ તો આપણું ગોકુળ ગ્રામ છે. આપણે ગોકુળ આવી ગયા ગુરુદેવ. હા, મેં વિચાર્યું ભ્રમણ કરવા માટે નીકળ્યા છે તો મહામુનિ ગર્ગને પણ પ્રણામ કરતા જઈએ. બસ યમુના કિનારે જ એમનો આશ્રમ છે. ચાલો. હે જગતના પાલનહાર, હે ભગવાન અનંત, આ ભક્તના નમન સ્વીકાર કરો. આપની આ અકારણ દયાથી હું ધન્ય થઈ ગયો પ્રભુ, હું ધન્ય થઈ ગયો. મહામુનિ, હું આપની શી સેવા કરું? હે પૂજ્યવર, આવું કહીને આપ મને લજ્જિત ન કરો. આપ તો મારા ઈષ્ટદેવ ભગવાન ભોળાનાથના પરમ શિષ્ય છો. એથી આપની સેવાનું કર્તવ્ય તો મારું છે. હું તો અહીં આપને ધન્યવાદ કહેવા આવ્યો હતો કે આપે આવી બે પરમ વિભૂતિઓને મારા આશ્રમમાં મોકલી, જેમણે સમસ્ત 64 વિદ્યાઓને કેવળ 64 દિવસોમાં પૂર્ણ રીતે ગ્રહણ કરીને મારી વિદ્યાનો પૂર્ણ ભંડાર ખાલી કરી દીધો. આ ધરતી પર આજ સુધી કોઈ આચાર્યને આવા પ્રખર બુદ્ધિવાળા શિષ્ય પામવાનું સૌભાગ્ય પ્રાપ્ત નહીં થયું હોય. પરંતુ અહીં આવીને મને સમજાયું કે આટલા દિવસો સુધી હું તો એમને અજ્ઞાન ચક્ષુથી જ જોતો રહ્યો. આટલા દિવસ હું તો બ્રહ્મવશ એમને દૈવ પુરુષ કે દિવ્ય આત્મા જ સમજતો રહ્યો કે જેમનામાં વિદ્યા ગ્રહણ કરવાની આટલી પ્રચંડ શક્તિ છે. પરંતુ અહીં આવીને જે મેં દ્રશ્ય જોયું ત્યારે મને જાણ થઈ કે આ કોઈ દિવ્ય આત્મા નથી, સ્વયં સર્વશક્તિમાન ભગવાન છે. આટલા દિવસ હું તો બ્રહ્મવશ એમને દૈવ પુરુષ કે દિવ્ય આત્મા જ સમજતો રહ્યો કે જેમનામાં વિદ્યા ગ્રહણ કરવાની આટલી પ્રચંડ શક્તિ છે. પરંતુ અહીં આવીને જે મેં દ્રશ્ય જોયું ત્યારે મને જાણ થઈ કે આ કોઈ દિવ્ય આત્મા નથી, સ્વયં સર્વશક્તિમાન ભગવાન છે.
આ જ છે એ ત્રિલોકના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ. અને આ ત્રણેય લોકને પોતાની વેણ પર ધારણ કરનારા સ્વયં ભગવાન અનંત છે. આપ એમને ઓળખી ન શક્યા. આ મારી મંદ બુદ્ધિનું જ પ્રમાણ છે કે મારી સામે સ્વયં ત્રિલોકનાથ વિદ્યમાન હતા અને હું મારી વિદ્યાના અહંકારમાં ઘેરાયેલો સ્વયં વિદ્યાપતિને જ વિદ્યા શીખવવાની મૂર્ખતા કરતો રહ્યો. નહીં, આનું કારણ આપની મંદ બુદ્ધિ નહીં, પણ આનું કારણ સ્વયં આમની જ માયા છે. આ સામે જ બેઠા હોય તો પણ પોતાની માયાનો પડદો એ પ્રકારે વચમાં નાખી દે છે કે કોઈ પણ પ્રાણી પોતાની શક્તિથી એમને ત્યાં સુધી નથી ઓળખી શકતું જ્યાં સુધી તેઓ સ્વયં પોતાની ઓળખાણ ન કરાવી દે. એમને તો સોઈ જાને હી જહીં તે હી જનાહી. આપ સમજો છો કે આજે આપ અહીં પોતાની ઈચ્છાથી આવ્યા છો? નહીં મહામુનિ, આ પણ આમની અસીમ કૃપા જ છે કે આપના મનમાં અહીં આવવાનો સંકલ્પ એમણે નાખી દીધો. મહામુનિ ગર્ગે સત્ય જ કહ્યું છે પ્રભુ. આપની અસીમ કૃપા જ છે કે આપે મારા અહંકાર અને મારી દૃષ્ટતાને અણદેખ્યા કરીને આજે મને પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન પ્રદાન કરી દીધું. આટલા દિવસો સુધી અજાણતા જ મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને મૂર્ખ સમજીને ક્ષમા કરી દેજો પ્રભુ, ક્ષમા કરી દેજો. હે જગદીશ્વર, હે ત્રિલોકીનાથ, મારી ભૂલને ક્ષમા કરજો, ક્ષમા કરજો પ્રભુ. અહંકારવશ જે મેં દૃષ્ટતા કરી છે એ માયાના બ્રહ્મા આવીને કરી છે. આપ દયાના સાગર છો. મારી સમસ્ત ભૂલોને ક્ષમા કરો પ્રભુ. મને આપના શ્રી ચરણોમાં શરણ દેજો પ્રભુ. મને આ માયાના બંધનમાંથી મુક્ત કરી દેજો પ્રભુ. મહામુનિ સાંદીપની, અમે જાણીએ છીએ કે જે કંઈ થયું અને જે કંઈ થઈ રહ્યું છે એમાં તમારો કોઈ દોષ નથી. આ સર્વ અમારી માયાના પ્રભાવથી અને અમારી ઈચ્છાથી જ થઈ રહ્યું છે. અમે તમારી કર્મનિષ્ઠાથી અતિ પ્રસન્ન છીએ. તમારી નિષ્ઠા અને ભગવાન શિવમાં જે તમારી શ્રદ્ધા છે એના પ્રભાવથી તમે અમારી માયાથી મુક્ત થઈ જશો. પરંતુ હજુ એમાં થોડો સમય લાગશે, કેમ કે તમારી અંદર હજુ સુધી થોડી તૃષ્ણા અને આકાંક્ષા શેષ છે.
મહામુનિ સાંદીપની, અમે જાણીએ છીએ કે જે કંઈ થયું અને જે કંઈ થઈ રહ્યું છે એમાં તમારો કોઈ દોષ નથી. આ સર્વ અમારી માયાના પ્રભાવથી અને અમારી ઈચ્છાથી જ થઈ રહ્યું છે. અમે તમારી કર્મનિષ્ઠાથી અતિ પ્રસન્ન છીએ. તમારી નિષ્ઠા અને ભગવાન શિવમાં જે તમારી શ્રદ્ધા છે એના પ્રભાવથી તમે અમારી માયાથી મુક્ત થઈ જશો. પરંતુ હજુ એમાં થોડો સમય લાગશે, કેમ કે તમારી અંદર હજુ સુધી થોડી તૃષ્ણા, આકાંક્ષા શેષ છે. તમારા પૂર્વ કર્મો અનુસાર થોડાક સુખ દુઃખના ભોગ પણ શેષ છે. ત્યાં સુધી તમારા પર અમારી માયાનો પ્રભાવ રહેશે, પરંતુ અંત સમય આવતા અમારી કૃપાથી તમે અમારી માયાથી મુક્ત થઈ જશો અને તમને અમારી અનન્ય ભક્તિ પ્રાપ્ત થઈ જશે. ત્યારે તમે આ શરીરને છોડીને અમારા ગૌલોકમાં જશો, જ્યાં તમને અમારા પાર્ષદ હોવાનું ગૌરવ પ્રાપ્ત થશે. અમારી માયાના પ્રભાવથી તમને આજનું આ દ્રશ્ય યાદ નહીં રહે, જેથી તમે એક ગુરુની મર્યાદાનું યોગ્ય રીતે પાલન કરી શકો. આજનું શિક્ષણ પણ પૂરું થઈ ગયું. આ સાથે જ મારી વિદ્યાનો આખો ભંડાર પણ ખાલી થઈ ગયો. આચાર્યોનું જીવન એ દિવસે સફળ થાય છે જે દિવસે તેઓ પોતાનું સર્વ જ્ઞાન, સર્વ વિદ્યાઓ પોતાના શિષ્યોમાં વહેંચી દે છે. એ જ દિવસ માટે તેઓ અધિકારી શિષ્યોની પ્રતીક્ષા કરતા રહે છે. તો આજે તમારા બંનેની તીવ્ર પ્રતિભાને કારણે મારું જીવન સફળ થઈ ગયું. આજે હું તમને જીવન પથ પર આગળ વધવાની અનુમતિ દઉં છું. એ આશીર્વાદની સાથે કે જે વિદ્યા મેં તમને પ્રદાન કરી છે એ જીવનની દરેક પરિસ્થિતિમાં તમને કામ આવે. તમે ક્યારે ભૂલો નહીં. આજે ગુરુદેવે તમને દેશ દેશાંતરનું ભ્રમણ કરાવ્યું? હા, બહુ દૂર સુધી ગયા હતા. એમ? હા, અને તારા ગામની ઉપરથી પણ ગયા હતા. મારા ગામની ઉપરથી? સાચે? હા, અને તારી માતાના દર્શન પણ કર્યા. માના દર્શન કર્યા? હા. નહીં નહીં, તું જૂઠું બોલે છે. તે મારી માને શી રીતે ઓળખી હોય? તે તો એને જોઈ જ નથી. પરંતુ તારી પાસેથી એમની વાતો તો સાંભળી છે. એમની નાકની ડાબી બાજુ એક કાળું તલ છે કે નહીં? હા. એમનું નાક બંને તરફથી છેદાયેલું છે,
છે કે નહીં? હા હા એમના વાળ અડધા કાળા અડધા સફેદ ઘૂંઘરાળા છે હા હા અને એમના ડાબા હાથ પર એક ઘાનું નિશાન છે. હા એકવાર એક ગાય કરડી હતી. એ જ છે મારી માં. શું કરતી હતી? એ જ દહીં વલોવીને માખણ કાઢતી હતી. માખણ માખણ કાઢતી હતી. અને હું તારે માટે એમનું માખણ પણ ચોરી લાવ્યો છું. માખણ લઈને આવ્યો છે? હા, ક્યાં છે? દેખાડ ને, દેખાડ દેખાડ ને. દેખાડું છું. જય મહામાયા. આજો. અરે આ જ માનો વાટકો છે. ઘણા વર્ષોથી સંભાળીને રાખ્યો છે. વાહ મિત્ર, તે તો કમાલ જ કરી દીધી. આજે કેટલા સમય પછી માના હાથનું માખણ ખાવા મળશે. અરે સુદામા, બધું માખણ તું એકલો જ ખાઈશ? નહીં નહીં, આના 3 ભાગ કરીએ. લે પકડ, હું પાંદડા લઈ આવું છું. લે પાન. અરે સુદામા, શું થયું? તું કેમ રડે છે? હું વિચારું છું કે મને તારા જેવો મિત્ર ક્યાં મળશે. અરે જ્યાં સુધી હું છું ત્યાં સુધી કોઈ અન્ય મિત્રની શું આવશ્યકતા છે? તારું શિક્ષણ સમાપ્ત થઈ ગયું છે. તું ચાલ્યો જઈશ પછી હું એકલો જ રહી જઈશ. મારો તો અન્ય કોઈ મિત્ર જ નથી. અરે કૃષ્ણ સાથે મિત્રતા કરી છે તો પછી કોઈ બીજા મિત્રની શી આવશ્યકતા છે? જો, તને જ્યારે પણ આવશ્યકતા હોય ને, હું એ જ સમયે દોડતો આવી જઈશ. ક્યારેય આવશ્યકતા હોય તો અચકાતો નહીં. કા મારી પાસે આવી જજે, કા મને પોતાની પાસે બોલાવી લેજે. વચન દે, એમ કરશે ને? બોલ, મને ભૂલશે તો નહીં ને? બોલ, એમ કરશે ને? તારા જેવા મિત્રને ભૂલવો અસંભવ છે મિત્ર, અસંભવ છે સુદામા, મિત્ર. સુદામા. સુદામા. બહુ જ ઊંડા વિચારમાં લાગો છો. શું વાત છે? શું વિચારી રહ્યા છો આપ? કૃષ્ણ વિશે જ વિચારી રહ્યો છું. કૃષ્ણના વિષયમાં? કૃષ્ણ વિશે શું વિચારી રહ્યા છો આપ? જાણે કેમ એવો આભાસ થાય છે, જાણે આજની યાત્રામાં મેં એનું કોઈ અન્ય રૂપ જ જોયું છે. કેવું રૂપ? જાણે એની ભુજાઓ વધી ગઈ હોય. 4 ભુજાઓ, 8 ભુજાઓ. કંઈ સમજાતું નથી. સ્મૃતિ પટલ પર
ધૂંધળું ચિત્ર ઉપસે છે, પરંતુ સ્પષ્ટ કંઈ દેખાતું નથી. એ તો હું પણ જાણું છું કે એ કોઈ અલૌકિક પ્રતિભાનો સ્વામી છે. કોઈ સામાન્ય મનુષ્ય નથી એ. પરંતુ ભૂજાઓ વધી ગઈ છે, આ સપનું કેવું? બની શકે કે સપનું જ જોયું હોય. એ જે હોય, એટલું તો નિશ્ચિત છે કે એ કોઈ દિવ્ય પ્રાણી છે, જેણે કોઈ કારણવશ આ પૃથ્વી પર જન્મ લીધો છે. બની શકે છે. પુરાણોમાં પણ આવી ઘણી કથાઓ મળે છે કે ક્યારેક ક્યારેક દેવલોકમાં રહેનારા દેવતાઓને પણ કોઈ શ્રાપને કારણે મનુષ્ય યોનિમાં જન્મ લેવો પડે છે. મને તો આ કૃષ્ણ પણ એવો જ કંઈક લાગે છે કે જાણે કોઈ શ્રાપને કારણે. અરે કૃષ્ણ, આવો કૃષ્ણ, આવો બલરામ. ગુરુદેવ, ગુરુ પોતાના શિષ્યોને જે વિદ્યાનું દાન આપે છે, શિષ્ય એનું ઋણ કેટલાય જન્મોમાં પણ નથી ચૂકવી શકતો. તેમ છતાં લોક મર્યાદા અનુસાર જતી વખતે ગુરુ દક્ષિણા આપવી શિષ્યનો ધર્મ છે. એથી અમે આપને પ્રાર્થના કરવા આવ્યા છીએ કે આપ જે પણ ઉચિત સમજો એ અનુસાર આપ આપને ગુરુ દક્ષિણા આપવાનો આદેશ કરશો. અમે વચન આપીએ છીએ કે અમે એ આદેશનું અવશ્ય પાલન કરીશું. કૃષ્ણ, તે અમને આ પૂછીને પોતાના શિષ્ય ધર્મનું યોગ્ય જ પાલન કર્યું છે. પરંતુ મારો એવો મત છે કે જે ગુરુ કોઈ દક્ષિણાની લાલચમાં વિદ્યા પ્રદાન કરે, વાસ્તવમાં એ ગુરુ કહેવડાવવાનો અધિકારી નથી. એ તો એક નિમ્ન કોટીનો વ્યાપારી છે. એવા ગુરુના શિક્ષણમાં બ્રહ્મ જ્ઞાનનું તેજ કેમ હોઈ શકે? તોય તને આચાર્ય ઋણના ભારથી મુક્ત કરવા માટે હું તારી પાસેથી ગુરુ દક્ષિણાના રૂપમાં એક વચન માંગુ છું. આજ્ઞા ગુરુદેવ. મને વચન આપ, જે વિદ્યા મેં તને શીખવી છે એમનો જન કલ્યાણ માટે સદુપયોગ કરીશ, અને જે શક્તિ મેં તને પ્રદાન કરી છે એમનો ઉપયોગ કોઈને પણ પીડા દેવા માટે, દુઃખ દેવા માટે કે પછી કોઈની સાથે અન્યાય કરવા માટે નહીં કરે. હા, પણ એમનો ઉપયોગ કોઈ દુઃખી અને અન્યાયથી પીડિત પ્રાણીઓની સહાયતા માટે અવશ્ય કરજે. જ્યાં કોઈ આતતાઈને, કોઈ અત્યાચારીને જુએ તો એનો નાશ કરવા માટે આ શક્તિનો પ્રયોગ અવશ્ય કરજે. મને વચન આપ. બસ આ જ મારી ગુરુ દક્ષિણા છે.
ગુરુદેવ, અમે વચન આપીએ છીએ કે અમે જીવનભર આપની આ આજ્ઞાનું પાલન કરીશું. આટલા દિવસ આપે અમને આપની મમતાની છાયાના પાલવમાં આશ્રય આપ્યો, એટલો સ્નેહ આપ્યો કે અમે અમારા ઘરને ભૂલી ગયા. આ ઉપકારનો બોજ તો આ જીવનમાં નહીં ચૂકવી શકાય. તેમ છતાં જો આપની કોઈ ઈચ્છા હોય જેને અમે પૂરી કરી શકીએ તો અમે એને અમારું અહોભાગ્ય સમજીશું. મારી ઈચ્છા તું પૂરી નહીં કરી શકે એટલે ના પૂછ મને. ના માતા, એવી કોઈ ઈચ્છા નથી જેને અમે પૂરી ન કરી શકીએ. અમે વચન આપીએ છીએ કે જો અમારે પોતાના પ્રાણ પણ આપવા પડે તો પણ અમે આપની ઈચ્છા અવશ્ય પૂરી કરીશું. એટલે કહો, શી ઈચ્છા છે આપની? નિસંકોચ કહો માતા, શી ઈચ્છા છે આપની? કહો માતા, કહો. ગુરુમાતા કહો, કહો ગુરુમાતા, કહો માતા, કહો ને. કેમ પૂછે છે મને? મારી ઈચ્છા કોઈ પૂરી નથી કરી શકતું એટલે ના પૂછ મને. મને ના પૂછતો, ના પૂછતો, ના પૂછતો, ના પૂછતો. મારા વચન પર ભરોસો રાખો માતા, હું આપની ઈચ્છા અવશ્ય પૂરી કરીશ. કહો, કહો ને. તો સાંભળ, અમારો એક જ પુત્ર હતો પુનર્દત્ત, જે જુવાનીમાં મરી ગયો. તું મારા પુત્રને પાછો લાવીને આપી શકે છે? બોલ. હું જાણતી હતી કે તું મારી ઈચ્છા પૂરી નહીં કરી શકે એટલે ખોટું વચન શું કામ આપે છે તું? જા, જા, હું તને વચનમાંથી મુક્ત કરું છું. હું તને વચનમાંથી મુક્ત કરું છું. એનું મૃત્યુ કઈ રીતે થયું હતું? એને એને સમુદ્ર ખાઈ ગયો. એને સમુદ્ર ખાઈ ગયો. સમુદ્ર? હા, અમે પ્રભાસ ક્ષેત્રમાં પર્વ સ્નાન માટે ગયા હતા. અમારો પુનર્દત્ત પણ ત્યાં જ કિનારા પર સ્નાન કરી રહ્યો હતો. અચાનક સમુદ્રની એક લહેર એને ખેંચીને અંદર લઈ ગઈ. પછી એ પાછો ન આવ્યો. બસ ત્યારથી જ અમે બંને
પુત્ર શોકની જ્વાળામાં ચૂપચાપ આમ જ બળી રહ્યા છીએ. મારું તો કુળ જ નષ્ટ થઈ ગયું છે. પરંતુ પરંતુ આ વાતનો નિશ્ચય આપે કેમ કરી લીધો કે પુનર્દત્તનું મૃત્યુ થઈ ગયું છે? જેને સમુદ્ર ખાઈ જાય એ શું જીવિત રહી શકે ખરો? રહે પણ ખરો. ક્યારેક એવું પણ બને છે કે સમુદ્રમાં ડૂબીને પણ પ્રાણી મરતું નથી. બેભાન અવસ્થામાં મોજાઓમાં વહેતું વહેતું એ કોઈ બીજા કિનારા પર પહોંચી જાય છે. બની શકે છે કે આ પ્રકારે આપનો પુત્ર પણ કોઈ બીજા દેશમાં પહોંચી ગયો હોય. હું પણ વર્ષોથી આવા જ બ્રહ્મા હતી, પણ હું માં છું ને. પોતાના પુત્રના મૃત્યુ પર વિશ્વાસ કરવો બહુ કઠિન હોય છે, બહુ કઠિન હોય છે. પરંતુ હવે હું નિરાશ થઈ ચૂકી છું, નિરાશ થઈ ચૂકી છું. આપ હવે નિરાશ ન થાઓ માતા. મને વિશ્વાસ છે કે આપનો પુત્ર મળી જશે. આવી વાતોનો હવે શું અર્થ છે? તારી જેમ સાંત્વના દેવા વાળાઓ આવી રીતે દરેક પ્રકારની આશા બંધાવનારાઓ તો મને બહુ મળ્યા, પરંતુ હજી સુધી મને એવું કોઈ નથી મળ્યું જે મારા પુત્રને પાછો લાવીને આપી શકે, જે મારા પુત્રને પાછો લાવીને આપી શકે. આપણા શોકનો બોજો આ બાળકો પર કેમ નાખી રહી છે? સારું થયું કે આપે એમને વચનથી મુક્ત કરી દીધા. ના ગુરુદેવ, મારું વચન કદી ખોટું નથી પડતું. મેં વચન આપ્યું છે કે પ્રાણ આપીને પણ પોતાનું વચન પૂરું કરીશ. તો આજે હું પ્રતિજ્ઞા લઉં છું કે આપનો પુત્ર ત્રણેય લોકમાં જ્યાં પણ હશે હું એને શોધીને આપની પાસે લઈ આવીશ. અને ત્યારે જ હું પોતાને આચાર્ય ઋણ અને ગુરુ દક્ષિણાના ઉત્તરદાયિત્વથી મુક્ત સમજીશ. જ્યાં સુધી હું આપના પુત્રને પાછો ન લઈ આવું ત્યાં સુધી હું મારા ઘરે પાછો નહીં જાઉં. મને આશીર્વાદ આપો કે મારું આ પ્રણ પૂરું થઈ જાય.
હે જગતપતિ, હે ત્રિલોકીનાથ, મારા તટ પર સ્વયં પધારીને આપે મને દર્શન દેવાની કૃપા કરી, એ માટે કોટી કોટી ધન્યવાદ. કહો, સેવક માટે શી આજ્ઞા છે? હે રત્નાકર, અમારા ગુરુ મહાત્મા સાંદીપનીનો પુત્ર પુનર્દત્ત તમારા આ પ્રવાસ ક્ષેત્રમાં પર્વ સ્નાન માટે આવ્યો હતો. અહીંથી તમારા મોજાઓ એને વહેવડાવીને લઈ ગયા. અમારી આજ્ઞા છે કે પુનર્દત્ત જ્યાં પણ હોય એને તત્કાળ લાવીને અમને પાછો સોંપી દો. પ્રભુ, પુનર્દત્ત મારી પાસે નથી. તો પછી ક્યાં છે? ભગવાન, મારા તળિયામાં પાંચજન્ય નામનો એક મહાન રાક્ષસ રહે છે. આ એ જ મહાદૈત્યનું કામ હોઈ શકે છે, કેમ કે પ્રાય તટ પર સ્નાન કરવા વાળાઓને ખેંચીને સમુદ્રમાં લઈ જાય છે અને એને ખાઈ જાય છે. પુનર્દત્તને પણ એ જ ખાઈ ગયો છે. એ મહાન દૈત્ય અત્યારે ક્યાં છે? એ આ સમયે સમુદ્ર તળિયે પડી રહેલા એક નાનકડા શંખની અંદર છુપાઈને વિશ્રામ કરે છે. નાનકડા શંખની અંદર? જી, એ માયાવી રાક્ષસ પોતાના શરીરને નાનું કરીને એ શંખની અંદર ચાલ્યો જાય છે. એ જ એનું નિવાસસ્થાન છે. તો ચાલો, મને ત્યાં સુધી લઈ જાઓ. થોભો મોટા ભાઈ, હું પણ સાથે આવું છું. જાગો દૈત્યરાજ, બહાર નીકળો અને જુઓ, તમારો કાળ તમને મળવા આવ્યો છે.